શું નામ તમારો? ભરતભાઈ દેસાઈ, ભરતભાઈ દેસાઈ. તમે ક્યાં ઊભા છો અત્યારે? માધવ સિટી. માધવ સિટી. અત્યારે જે આ રોડ તોડવાની પ્રક્રિયા ચાલુ છે એ બાબતે તમે શું કહેશો? આ રોડ જે તોડવાની પ્રક્રિયા ચાલુ છે એમાં માધવ સિટી સોસાયટી લગભગ 450 ઉપર ઘરની સોસાયટી છે. તો એમાં લગભગ 4 ને ગ્રીન સિટી સુધી 5 ડિવાઈડ અલગ અલગ ભાગ પડે છે. તો ગ્રીન સિટી પ્લસ માધવ સિટીના ડી વિભાગ માટે થઈ અને જે નવી ગટર લાઈન નવી મંજૂર થયેલી હતી, આખી ગટર લાઈન નવી આવી છે, એ ગટર લાઈન માટે થઈને જે આ લાઈન હતી એ મેન લાઈન સાથે કનેક્ટિવિટી કરી હતી, પણ ત્યાં આગળ ઉભરાતું હોવાના કારણે આ લાઈન આખી નવી જે છે બાજુમાં લઈ આખી નવી અને મેન લાઈન સાથે જોડવામાં આવી રહી છે. અને આ રોડ બનવામાં કેટલો ટાઈમ થયો? તમે આ માધવ સિટીનો આ રોડ ઘણા સમય પહેલા બન્યો હતો. અત્યારે બેન તો એમ કહે છે કે 6 મહિના જ થયા. 6 મહિના પહેલા બન્યો છે. તો આ જે તૂટે છે, એક મિનિટ, સ્થાનિક છે, અમે સ્થાનિક જ છીએ. રોડ બન્યો છે તો આ ગટર લાઈન થઈ જશે, એના પછી રિપેરિંગ કરવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની કે જે ટેન્ડર આપ્યું છે એમની જ હોય છે, અને રિપેરિંગ કરી દેશે. પાછળ ગ્રીન સિટીમાં બન્યો છે, રોડ તૂટ્યો હતો ત્યાં રિપેરિંગ કરી એમને આપ્યો છે. એટલે કોન્ટ્રાક્ટરનું કામ એવું છે કે તોડવાનું, રિપેરિંગ કરવાનું. રોડ ગટર લાઈન નાખવા માટે તોડવો જ પડે. ગટર લાઈન માટે નાખી તોડી અને ફરીથી એ જ રોડ બનાવી રિપેરિંગ કરીને આપે છે. એટલે તમે માધવ સિટીમાં નથી? માધવ સિટીમાં જ છીએ, ગ્રીન સિટી પાછળ ભાગમાં. એટલે ગ્રીન સિટી માધવ સિટી અલગ અલગ છે? ભેગી જ છે, એક સાથે જ છે બધી સોસાયટી આખી. તો તમે કેમ કહો છો કે અલગ છે? 5 ભાગમાં અલગ અલગ વહેંચાયેલી છે. કઈ રીતે? અલગ અલગ 5 ભાગ, A, B, C, D અને ગ્રીન સિટી. તમારા આગળ કેટલા આવેલા છે મકાન? આગળના ભાગમાં જે ગ્રીન સિટીથી આગળ ભાગ છે એમાં લગભગ 350 જેવા મકાન છે. ગ્રીન સિટીમાં 75 જેવા મકાન છે. આગળ તમારે કોણ કોણ વસે છે? આગળ બધા જ લોકો સ્થાનિકો જ વસે છે ને, અહીંયા વસે. ધારાસભ્ય વસે છે? સાંસદ સભ્ય છે, ધારાસભ્ય છે. બરોબર. એમને કોઈ પ્રશ્ન નડ્યો નહીં? તમને નડ્યો? એમને પ્રશ્ન એટલે એમને રજૂઆત કરી હોય કે નથી કરી, મને કે એમનો ખ્યાલ નથી. એમને તમે પૂછી લેજો એક વખત. તમે પ્રશ્ન ઉપાડ્યો છે એટલે ધારાસભ્યને અમે તો ગટર લાઈન, ધારાસભ્યને નડ્યો નહીં અને સાંસદ સભ્યને નહીં, નડ્યો નહીં. અમે પ્રશ્ન નથી ઉપાડ્યો. અમે એક જ વસ્તુ કરી છે કે જે પાછળના 75 મકાન ગ્રીન સિટીના તથા માધવ સિટી ડી વિભાગના જે 80 જેવા મકાન છે, એટલે આશરે 150 મકાન છે, એની ગટર લાઈન. એક મિનિટ મારી વાત સાંભળજો. એક મિનિટ મારી વાત સાંભળો. 150 મકાન માટે થઈને અમે નગરપાલિકામાં મૌખિક રજૂઆત કરી હતી કે તમે આ ગટર લાઈન આટલા સુધી લાવી છે, તો હવે છેક નવી મેન લાઈન છે એટલા સુધી જોડી દો. તો નગરપાલિકાએ હકારામ જવાબ આપી અને આ ગટર લાઈનનું કામ ચાલુ કરેલ છે. લેખિત નથી આપેલ, મૌખિક રજૂઆત કરી હતી. એમણે કીધું એમણે આપણે કામ કર્યું છે, મૌખિક રજૂઆત અને લોક માંગણીના કારણે એમણે હા કામ કરેલું છે. તમારો કામ એવો કહેવાનો એવો છે કે હા મૌખિક રજૂઆતથી કામ કરે. રજૂઆતના કોઈ પ્રશ્નનું સોલ્યુશન નથી તો એ તમે નગરપાલિકાને પૂછજો. નગરપાલિકાના પ્રશ્નો છે એનો જવાબ હું નહીં આપી શકું. કેમ? હવે હવારના જે મેટર ચાલે એમાં એમણે લેખિત રજૂઆત કરી. કોણે? જે મહેશભાઈની મેટર ચાલે, મહેશભાઈ ઠક્કરની, બરોબર ને? એમણે લેખિત રજૂઆત કરી હતી, એના કોઈ પ્રશ્નનો સોલ્યુશન ના થયો. તમારા મૌખિકનો કઈ રીતે થયો એમ કહો. લેખિત રજૂઆત કરી હોય તમે નગરપાલિકાના જે પણ અધિકારીઓ એમને પૂછી લો. શું કહેવા માંગશો આ રોડની બાબતે? રોડ બાબતે મારું કહેવાનું એવું છે કે 20 દિવસ પહેલા જ્યાં લાઈન ખોદેલી છે, ટુકડા દેખાય છે, એના નીચે પાછળથી મીઠું પાણી લાવવા માટે અહીંયા હું આંગળી કરું છું ને, ત્યાં આ કુંડી દેખાય છે, ત્યાં વાલમાં લાઈન નાખેલી છે અને એનું પેચવર્ક કરી રિપેરિંગ બી કરી નાખેલું છે. એને 20 દિવસ ફક્ત થયા છે. આ એકચ્યુઅલી આ રોડ રહ્યો એ નવો રોડ બન્યા અને પરફેક્ટ ગણો તો 1 વર્ષથી 1.25 વર્ષ થયું છે આશરે, બરાબર. બીજી વસ્તુ, હાલ જે આ ગટર લાઈન બાબતે રોડ ખોદવા માંગે છે એ બાબતે મારું કહેવાનું એવું છે કે જે નાળા આગળ દેખાઈ રહ્યા છે તેનાથી આગળ ગ્રીન સિટીની લાઈન નવી નાખી અને માધવ સિટીની જે ગુજરાત સરકારની લાઈન ગટરની યોજના હતી એની અંદર જોઈન્ટ આપી દીધેલ છે અને હાલે એ ગટરની લાઈનનું પાણી પરફેક્ટ કમ્પ્લીટ ચાલી રહ્યું છે. જે આજ સવારે 7 થી 8 કલાક વરસાદ આવ્યો, સવારે નાવા ધોવાવાળાનું પાણી ગયું, પછી સંડાસ બાથરૂમનું પાણી સવારે બધું ચાલુ જ હોય, રેગ્યુલર જે વપરાશનું હોય એ અને વરસાદનું બંને પાણી સાથે એ લાઈનમાં ચાલ્યું છે. એક પણ ચેમ્બર ક્યાંય ઉભરાણી નથી. ગટર લાઈન જૂની છે તે રેગ્યુલર કામ કરે જ છે. એટલે હું મારી બાબતે સાચો હતો કે ખરેખર એક લાઈન છે તો બીજી લાઈન શા માટે નાખવી. બીજી વસ્તુ, જો આ લાઈન નાખવી હતી તો 20 દિવસ પહેલાં પાણીની લાઈન જે 100 મીટર જેવી નાખી છે, 150 મીટર જેવી, એ નાખી બુરી રોડ રિપેરિંગ કર્યો, વળી પાછું ખોદ્યું. તો શું આ કોઈ આયોજન કઈ રીતનું છે એ મને ખબર પડતી નથી. પણ સત્ય હકીકત એ છે કે એક સોસાયટીની અંદર વ્યવસ્થિત પાણી ચાલતું હોય અને એક વ્યક્તિ મૌખિક રજૂઆત કરે તો કઈ રીતે નગરપાલિકા એ કામ કરી નાખે છે એ મને ખબર પડતી નથી.
લેખિત રજૂઆત કરેલી છે. આ કામ આજથી 5 મહિના રોડ તોડેલો અને મેં અટકાવેલું છે લેખિત જાણ કરીને. અને આ બાબતે કોઈની ઘરની અંદર પાણી ઉભરાતું હોય, કોઈની ચેમ્બર પાણી ઉભરાતું હોય તો ઘેર ઘેર જઈ અને આજની તારીખે પૂછી લો કે ક્યાંય પણ ગટરની કોઈની ચેમ્બર ઉભરાણી છે માધવ સિટીમાં? હવે આ આટલા વરસાદ હોવા છતાં ને પાણી હોવા છતાં. મહેશભાઈ, મારો પ્રશ્ન એવો રહેશે કે આ દેસાઈભાઈએ કીધું કે ખરેખર આ રોડ આપણા બન્યો નથી, 1.5 વર્ષ 2 વર્ષ પહેલા બનેલો છે, એ વાત ખોટી કે સાચી? એમ આ વાત રહી આ રોડ રહ્યો એને 1.5 વર્ષથી વધુ ટાઈમ થયેલો નથી. જે એનું કામ બતાવી રહ્યું છે એની ઉપરની કપચીની પોલિશ છે હજી એ બતાવી રહી છે અને લેબોરેટરી સાબિત કરી લે જો 1.5 વર્ષથી વધારે થયું હોય તો. બરોબર. હા, અને બીજી વાત, 1.5 વર્ષ તો પછી પણ આ 20 દિવસમાં રિપેરિંગ કર્યું, પેચવર્ક કર્યું, 20 દિવસમાં પાછું તોડ્યું. બરોબર. તમે એવો છે કે નગરપાલિકાને કોઈ વેરો બેરો આપતા નથી? નગરપાલિકાનો ભાભરની જે કોઈ પણ સોસાયટી કરતા માધવ સિટી વધુ વેરો આપે છે. માધવ સિટી વધારે વેરો આપે? એક બાજુ 25% જે વેરો આવતો હશે, 100% વેરામાંથી 25% વેરો નગરપાલિકા માધવ સિટીનો આવતો હશે. તો અત્યારે કેમ તમારી જોડે ખોટું બોલે છે? એટલે નગરપાલિકાને કઈ રીતે ઘેરામાં લેવાની આપણે? ના, એટલે કોણ કે વેરો નથી આવતો? એટલે આમાં આ પ્રશ્ન ઉપાડ્યા અત્યારે કે ભાઈ કે ખરેખર અમારા ગ્રીન સિટી 3 ભાગ કરેલા છે, બરોબર ને? એટલે તમે વેરો નહીં આપતા હોય એ બાબતે કરેલા છે કે રોડ ખોદી નાખો? હવે એ ભાગ કરેલા છે ને રેકર્ડ ઉપર કેમ ના છે એ આપણને ખ્યાલ નથી. એને થયું હોય જે તે ટાઈમે, ત્યારે ટુકડે ટુકડે એને થયું હોય. માનો કે આ માધવ સિટી સોસાયટી જે તે પાર્ટીએ પ્લોટિંગ કર્યું એ ટાઈમે પેલું સફેદ એક્ટિવા દેખાઈ રહ્યું છે નાણાં નાખેલા, ત્યાંથી આગળનો ભાગ 27P છે. એના પછીનો સર્વે નંબર 26 છે. 26ની અંદર એ લોકોએ જે બિલ્ડરો જે આ પ્લોટિંગ કરવાવાળા હતા એની અંદરથી સોસાયટી વધારતા ગયા અને નવું પ્લોટિંગ કરતા ગયા. 26 1 2 3 4 છે એના એક ભાઈઓના ભાગ પડે એ પ્રમાણે. તો એમાંથી એક ભાગ હજુ જે તે ખેડૂત પાસે છે, 3 ભાગ બિલ્ડરો વેચાતા લઈને નવું પ્લોટિંગ કરેલું છે. આટલો બધો વેચાતો કરે, નગરપાલિકાને શું આ વાતની જાણ નથી? નગરપાલિકામાં તો રેકર્ડ ઉપર ચડેલા જ હોય ને, પ્લોટો મકાનો બન્યા છે તો નગરપાલિકા વેરો કઈ રીતે ઉઘરાવતી હોય રેકર્ડ ઉપર ચડ્યા વગર? ભાઈ એમ કે છે કે અમે મૌખિક રજૂઆત કરીએ તો થઈ જાય, તમે લેખિત રજૂઆતનું કોઈ નિરાકરણ આવતો નથી, એ બાબતે તમારા શું છે? એ બાબત તો નગરપાલિકાએ વિચારવાની કે મૌખિકનું માનવું કે લેખિતનું માનવું. હવે તો નગરપાલિકાને એ કાયદાના દાયરામાં રહી અને નગરપાલિકા કામ કરે એ જરૂરી છે. અને બીજી વાત કે એક સોસાયટીની અંદર એક લાઈન કમ્પ્લીટ રેગ્યુલર કાર્યરત હોય અને બીજી લાઈન નાખી હોય એવી કોઈ સોસાયટી હોય તો મને બતાવો. શું નામ આપનું? મહેશભાઈ ઠક્કર. કેટલો ટાઈમ થયો રોડ બની? એટલે રોડ બન્યા 15-20 દિવસ થયા અને પાછો ખોદી નાખ્યો. કોણે? આ તો સરકાર તોડાવતી હશે, બીજું કોણ તોડાવે? એટલે નગરપાલિકા તોડાઈ નાખ્યું? કોને તોડાવે અમને શું ખબર પડે? નગરપાલિકા વાળા તોડાવે, કોણ તોડાવે? તમારું નામ શું બેન? અલકાબેન. અલકાબેન, ક્યાં રહ્યો તમે? અહીંયા માધવ સિટીમાં. માધવ સિટી ની અંદર. સારું.